મિત્રો, શુભ કાર્ય કરવા માટે શુભ કાર્યની રાહ ન જોવી જોઈએ. જ્યારે પણ આપણા મનમાં કોઈ સારું કામ કરવાનો વિચાર આવે ત્યારે આપણે આળસ છોડીને તે કામ કરવું જોઈએ. ખોટા કામમાં વિલંબ કરવો એ યોગ્ય છે, કારણ કે આમ કરવાથી આપણું મન ખોટું કાર્યોથી અટકી શકે છે. એક ખરાબ આદત પણ આપણા બધા સારા ગુણોનું મહત્વ નષ્ટ કરે છે. તેથી જો તમે બંને એટલી જલ્દી ખરાબ ટેવો છોડી દો તો સારું રહેશે. ખોટા કામ કરવાથી ઈચ્છા મનમાંથી જ ઉત્પન્ન થાય છે. જો આપણું મન કાબૂમાં રહેશે તો આપણે ખોટા કાર્યોથી બચી જઈશું. સારા સમયની રાહ જોતા બેસવું નહીં. સારા કામ માટે અત્યારે બેસ્ટ સમય છે. વ્યક્તિએ આળસ છોડીને તરત જ કામ શરૂ કરવું જોઈએ. જરૂરિયાતના સમયે નજીકની વ્યક્તિની મદદ લેવામાં સંકોચ ન કરવો જોઈએ. મદદ મળ્યા પછી તે વ્યક્તિને ભૂલશો નહીં. જ્યારે પણ તેને તમારી મદદની જરૂર હોય તો તેને તમારે ચોક્કસ મદદ કરો. અભિમાનના ઘણા પ્રકાર છે. શક્તિનું, સંપત્તિનું, પદ અને સુંદરતાનું અભિમાન. જો તમે સુખી જીવન ઈચ્છતા હોય તો તરત જ તમામ પ્રકારના અભિમાન છોડી દો. રાધે રાધે.